ચાલો બધાએ વર્કશીટ કાઢી નાખી. વર્કશીટ 31 બરાબર. એમાં જો બધી ફરતી ફરતી વસ્તુઓ દોરેલી છે. પહેલાં આપણે ઓળખી લઈ. તમે બધા ઓળખો છો? ચાલો પહેલું અહીંયા ખૂણા પર પહેલું ચિત્ર રોટલીનું છે. દેખાય છે બધાને? શેનું છે? રોટલીનું. હાલો પછી બીજું શું છે? હા વેરી ગુડ, ચેક રબર છે. હાલો એની પછીનું શું છે? હા એ તો બહુ આવડી ગયું. પછીનું શું છે? શેનો છે? એમાં લખ્યું છે. હા 2 રૂપિયાનો સિક્કો છે. પછી શું છે? ધજા. વેરી ગુડ. એની નીચે બ્રેડ છે. પાઉં કયો કે બ્રેડ કયો, બરાબર. ચાલો પછી શું છે? સંચો છે. વેરી ગુડ. પછી ખૂણામાં હે બોલ છે. હાલો બોલની ઉપર શું છે? હા રૂમાલ છે. હાથ રૂમાલ છે. હાલો રૂમાલની ઉપર શું છે? આવડું આ હે સમોસું છે. શું છે? ચાલો હવે આ બધાના છે ને 4 આકારના આપણે વિભાજિત કરવાના છે. જો 4 આકાર નીચે આપ્યા છે: ચોરસ, ત્રિકોણ, ગોળ અને લંબચોરસ, બરાબર. એટલે દરેક વસ્તુઓ કયા આકારની છે એ આપણે ગોતવાનું છે. ચાલો પહેલેથી પાછા જઈએ. રોટલી કેવા આકારની હોય? ચાલો એને ગોળ સાથે જોડો. ધીમે ધીમે. બીજા વચ્ચે નહીં બેટા, વચ્ચે ન જવું જોઈએ. વચ્ચે લીટો ન જવો જોઈએ. જો આ ગોળ છે તો અહીંથી આમ કરીને આમ લઈ જવાની. ક્રોસ નહીં કરવાનો લીટાને ક્યાંય, નહીં તો તમે શેની હારે જોડીશી ખબર નહીં પડે. ચાલો હવે ચેક રબર કેવું છે? હા વેરી ગુડ. ચેક રબર લંબચોરસ સાથે જોડો. લાંબુ લાંબુ જો એની જેવું ક્યાં છે? ચેક રબર ક્યાં છે? વેરી ગુડ. સરસ. રાધિકાબેને સરસ જોડ્યું છે. ચાલો પછી કંપાસ. તો કંપાસ એ કેવો છે? કેવો છે? લંબચોરસ. વેરી ગુડ. જો કાનાભાઈને આવડી ગયું. જોડો ચાલો લંબચોરસ સાથે પાછું. કંપાસને લંબચોરસના લીટે લઈ જાઓ. વેરી ગુડ. સરસ. ચાલો 2 રૂપિયાનો સિક્કો કોની જેવો છે? દેવીબેન જોડો 2 રૂપિયાનો સિક્કો. વેરી ગુડ. સરસ. ચાલો ધજા. ધજા કોની જેવી છે ભાઈ? આ એટલે ત્રિકોણ. ધજાનો આકાર કેવો હોય? ચાલો ત્રિકોણ સાથે ધજાને જોડો. જોડો આયુષભાઈ. સરસ. વેરી ગુડ. ચાલો હવે આવી બ્રેડ. તમે શું કહેતા હતા? બ્રેડ ને તમે શું કહેતા હતા હમણાં? પાઉં. ચલો પાઉં કેવા આકારના છે? લંબચોરસ છે. ચોરસ છે પાઉં. તો ચાલો પાઉંને ચોરસની સાથે જોડો. અરે વાહ કાનાભાઈ બહુ સારું જોડે છે. ચાલો પછી આવ્યો સંચો આપણો. સંચો કેવો છે? હા કેવો છે શિવાંગી બેન? વેરી ગુડ. જો શિવાંગી બેને કીધું લંબચો. જો ચોરસ નથી હો, હંચો. જો થોડોક આમ લાંબો છે કે નહીં? ચાલો જોડો લંબચોરસ સાથે. વેરી ગુડ. ચાલો હવે દડો આવ્યો. દડો કેવો છે? ચાલો ગોળ સાથે દડાને જોડો. જેનિસભાઈ જોડ્યું. વાહ ભાઈ વાહ. સરસ. ચાલો હવે રૂમાલ હંકેલેલો છે હો. જુઓ કેવો છે? પણ એનો આકાર કેવો છે? ચોરસ. વેરી ગુડ. જો બાજુમાં જ ચોરસ છે, જોડી દો. હા રૂમાલની બાજુમાં જ ચોરસ છે ને? ચોરસનો સિમ્બોલ રૂમાલની બાજુમાં જ છે, અહીંયા જોડી દો. ચાલો હજી ક્યાંથી થઈ ગયું હોય? હજી તો સમોસું બાકી. કે ખાઈ ગયા? સમોસું ખાઈ ગયા? ચાલો હવે સમોસું આવ્યું. સમોસું કોની જેવું છે? હા સમોસું ત્રિકોણ આકારનું. એટલે સમોસાને જોડો ત્રિકોણ સાથે. વેરી ગુડ. વાહ ભાઈ વાહ. બધાનું જોડાઈ ગયું. બધાએ સાચું જોડ્યું. હમણાં હું ચેક કરું પછી ખબર પડશે કે કોણે ઊંધું ચત્તું જોડી નાખ્યું. ચાલો જો બધાને કીધું છે. બધાની ચોપડી બધાને જોડાઈ ગયું. સરસ. જીયાબેન જોડાઈ ગયું. વેરી ગુડ. શિવાંગીબેન ચાલો. કિંજલબેન જોડાઈ ગયું બેટા. રાધિકાબેન જોડાણું. સરસ. દેવીબેન મારી બાજુમાં હજી જોડે જ છે. ચાલો આયુષભાઈ હેતભાઈ જોડાઈ ગયું. વેરી ગુડ.
ચાલો ક્લેપ કરી દો તમારા બધાને પોતાના માટે. કાનાભાઈ તો બહુ ડાયા થઈ ગયા છે હો ભાઈ, કેવું ભણવા માંડ્યા છે જો.